આગળનું વાંચીએ 48 પેજ સદગતિ તમારા હાથમાં. સામાન્ય રીતે પાણી પીવાથી જે આનંદ આવે તેના કરતા ખૂબ તરસ સહન કર્યા પછી પાણી પીશો તો વધારે આનંદ થશે. બરાબર છે. નોર્મલી જે છે એ કઈ તરસ ન હોય, ઓછી તરસ હોય, એ સામાન્ય તરસ હોય, એમાં પાણી પીએ એના કરતા ઘણી તરસ લાગી, ઘણી તરસ સહન કરી હોય એના પછી પાણી પીએ તો વધારે આનંદ થશે. બરાબર છે. કેમ કે શું છે કે દુઃખ જેટલું અંદરમાં પેલાથી વધારે એક્યુમ્યુલેટ કર્યું હશે એના પછી એનું શમન કરવાનો જે છે ને એની અંદર આનંદ વધારે થશે. અને અંદરમાં દુઃખ નહીં હોય તો એ આનંદ નહીં આવે. એટલે એ આનંદ જે છે એની જડ કે એનું મૂળ શું છે તો કે એ દુઃખ છે. ત્રાજવાની દાંડી જેવા ભૌતિક સુખ દુઃખ છે. બરોબર છે. ત્રાજવાની દાંડી હોય ને, ત્રાજવું જોયું છે ને, શું કહેવાય? પેલું બેલેન્સ, વજન કરવાનું. જે વજન કરવાનું હોય તો એમાં એ બે બાજુ જે છે ને, એક બાજુ એ વજન જે છે ને મૂકવામાં આવે ને બીજી બાજુ વસ્તુ મૂકવામાં આવે અને વચ્ચે જે છે ને પેલી દાંડી હોય. બરોબર છે. એને કાંટો કહેવાય, વજન કાંટો. એ વજન કાંટો છે એ જે તરફ ઝૂકે એ સાઈડ જે છે ને વજન વધારે છે એમ સમજવાનું આવે. તો એ ભૌતિક સુખોમાં કેવું છે કે એક બાજુ જે છે ને આ બાજુ જેટલું જે છે ને જેટલું આ બાજુ વધારે વજન હોય એને બેલેન્સ કરવા માટે પેલી બાજુ પણ જે છે ને વજન વધારે મૂકવું પડે. એટલે લખ્યું કે જેટલા આ બાજુ વજન રૂપે દુઃખ મૂકો, બરોબર છે, એટલું જે છે ને પેલી બાજુ સુખ મળે. અને આ બાજુ દુઃખ ના હોય તો ત્યાં સુખ પણ ન મળે. બરોબર છે. એટલે ઓછું દુઃખ મૂકો તો ઓછું સુખ મળે. બરોબર છે. કેમ કે આમ જેટલું ગયું હોય એટલું જ વધારે જે છે ને, એટલે શું કહેવાય કે 0 થી જેટલું ડાયવર્ટ થયું હોય, બરોબર છે, એટલું 0 તરફ જવા માટે એ વધારે સ્ટ્રગલ, મહેનત કરવી પડે. અને એટલું આપણે લાગે કે જે છે ને એ પેલું છે ને શું કહેવાય કે રિલીફ ઇન લોસ ઇઝ પ્રોફિટ, એના જેવું છે. એટલે જેટલું દુઃખ વધારે થયું હોય, જેટલું લોસ વધારે થયું હોય એટલું જે છે ને એ લોસને રિકવર કરવાનું જે છે ને એ વધારે એ ચાન્સ મળે અને આપણે લાગે કે સુખ વધ્યું, પરંતુ સુખ નથી વધ્યું, માત્ર જે છે ને દુઃખનો નિરોધ થયો છે. દુઃખ એ ખાલી ઓછું થયું છે. બરોબર છે. એટલે જેને ભૂખ ઓછી હશે એને ખાવાનું પણ જે છે ને જે સુખ છે, એકચ્યુઅલી સુખ નથી પણ એ ભૂખના દુઃખનો નિરોધ છે. ભૂખના દુઃખનો જે છે ને ઉપચાર છે. ભૂખના દુઃખનો જે છે ને એક જાતનો ઈલાજ છે. ભૂખના દુઃખનો જે છે ને એ શું કહેવાય કે એના માટેનો એ ઓવરકમ કરવાનો જે છે ને પ્રોસેસ છે. બરોબર છે. અને એટલે જ છે ને કેવું છે કે દુઃખ જરાય ન હોય તો અહીંયા પણ સુખ નહીં મળે. એ સંસારની એ ચડ ઉતરની, એટલે કેવું છે સંસારમાં કોઈ પણ સુખ જોશે તો એટલે ભૌતિક કોઈ પણ સુખ જોશે તો પેલા જે છે ને શું જોશે? પેલા દુઃખ જોશે જ. દુઃખ નહીં હોય તો સુખ નહીં મળે. એટલે અહીંયાનું જે સુખ છે એ દુઃખને નિરપેક્ષ જે નથી, પરંતુ દુઃખને સાપેક્ષ, દુઃખની અપેક્ષા વાળું છે. સંસારની ચડ ઉતરની નિસરણી એવી છે કે જેટલું જે છે ને ઉતરો એટલું જે છે ને ચડવું પડે. પણ રહો ઠેરના ઠેર એટલે શું કે જ્યાં હતા ત્યાં પાછા આવે. બરોબર છે. હમણાં સમજો કે કોઈ જે છે ને ભૂખ તરસ નથી, થોડીક વાર થાય પછી ભૂખ તરસ લાગે એટલે જે છે ને એ 0 માંથી માઇનસમાં ગયા. બરોબર છે. દુઃખ એટલે માઇનસ. અને પછી જે છે ને જેટલો વધારે એ ઇંતજાર કરો, વાટ જુઓ, એટલું જે છે ને વધારે દુઃખ એક્યુમ્યુલેટ થાય અને એટલું જ જે છે ને પછી ખાવામાં એ વધારે સુખ કે આનંદ કે મજા આવશે. બરોબર છે. અને એમાં પણ જે છે ને થયું શું કે હમણાં જેમ ભૂખ નથી, ખાધા પછી પણ પાછી ભૂખ નહીં હોય, એટલે રહ્યા ત્યાં ને ત્યાં જે છે ને નવું સુખ આવ્યું એવું નથી. બરોબર છે. એટલે તમારે સુખ જોઈતું હોય તો પેલા દુઃખમાંથી પસાર થાવ. શું કરવું પડશે? સુખ જોઈતું હોય તો પેલા એ દુઃખમાંથી પસાર થવું પડશે. અને આ બધા કેવા છે કે યુનિવર્સલ લો છે, વૈશ્વિક નિયમો છે કે કોઈ પણ ભૌતિક સુખ લઈ આવું તો એમાં આ વસ્તુ લાગશે જ. બરોબર છે. માથા પછાડીને મરી જાઓ તો પણ ફેરફાર ન થઈ શકે. ડ્રેસિંગ કરવા જે છે ને એ ગુમડું તો પેદા કરવું પડે ને. પેલા ડ્રેસિંગ કરવું તો જે છે ને એની પેલા કઈ ગુમડું કાં તો વાગ્યું હોય એટલે પેલા દુઃખ જોશે અને પછી ડ્રેસિંગનું સુખ. વગર ગાય જે છે ને પાટાપિંડી એ નહીં કરી શકે. અને કરવા જશું તો જે છે ને ઉલટાનું દુઃખ વધશે. બરોબર છે. જેમ એ જેને દુઃખ નથી અને શાતામાં છે અને એને જે છે ને એક કોઈ ખવડાવ્યા કરે
અથવા તો જે છે ને કોઈ એવું એ સુખનું સાધન આપે તો એનાથી જે છે ને એ કોઈ દુઃખ નહીં હોવાના કારણે નવું સુખ એને મળશે નહીં, ઉલટાનું એનાથી દુઃખી થશે. બરોબર છે. એ સંસારના સુખ કેવા છે કે ડ્રેસિંગ જેવા છે. બરોબર છે. પેલા ઘા પાડવો પડે ને પછી પીટી એ જે છે ને પાટાપિંડી કરવી પડે. આ રીતે છે. આત્માના સુખમાં એ જે છે ને એ દુઃખને સાપેક્ષ નથી. આત્માનું સુખ સ્વતંત્ર છે. કોઈ ઉપર નિર્ભર નથી. બરોબર છે. ત્યાં દુઃખ સાપેક્ષ સુખની વાત જ નથી. એનું અસ્તિત્વ કેવું છે તો કે સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન સુખ, દુઃખ. બરોબર છે. ડિપેન્ડન્ટ નથી દુઃખ ઉપર, નિરપેક્ષ છે, અપેક્ષા વગરનું સુખ છે. કેમ કે એ આત્માનો પોતાનો જ સ્વભાવ છે, મૂળ સ્વભાવ જે છે. સંસારના સુખો કેવા છે તો કે સાપેક્ષ છે. બરોબર છે. અત્યારે પડછાયો તમારી સાથે જે છે ને વણાયેલો જ છે. તેમ સંસારનું સુખ એ દુઃખનો પડછાયો છે. કોઈ વ્યક્તિ જાતો હોય તો પડછાયો સાથે સાથે જાય. બરોબર છે. એમ સંસારનું સુખ પણ કેવું છે કે એની સાથે જે છે ને એ દુઃખનો પડછાયો રહેલો જ છે. તેથી એ જ્યાં જ્યાં જશે ત્યાં દુઃખનો પડછાયો સાથે જ રહેશે. એટલે દુઃખ વગર એના પડછાયા રૂપ જે છે ને એ સુખ નહીં મળે. બરોબર છે. સંસારનું સુખ છે દુઃખનો પડછાયો છે. બરોબર છે. એટલે સંસારમાં મૂળ તો દુઃખ જ છે, પણ એનો જે છે ને એ પડછાયો એ જે છે ને આપણે એને સુખ કહીએ છીએ. એટલે સંસારમાં એ પડછાયો જ્યાં હશે ત્યાં જે છે ને મેઇન વસ્તુ હોય. બરોબર ને? વ્યક્તિ જ્યાં હોય ત્યાં પડછાયો હોય એવું જરૂર નથી, પણ પડછાયો જ્યાં હશે ત્યાં એ વ્યક્તિ તો હશે જ. એટલે આવું છે. એટલે સંસારનું દુઃખ હશે ત્યાં સુખ ભલે ના હોય, પણ સંસારનું સુખ હશે ત્યાં તો જે છે ને દુઃખ અવશ્ય હશે ને હશે. એ સંસારના ભૌતિક સુખમાં નિયમ છે કે પહેલા દુઃખ ભોગવવું પડે ને પછી જ સુખ આવે. તેમ આખી દુનિયા ફરો તમે, બરોબર છે. રાજા, મહારાજા, ચક્રવર્તી, ઇન્દ્રના સુખ લઈ આવું તો પણ વાત તો આ જ રહેવાની છે. બરોબર છે. કે દુઃખ વગર સુખ નહીં મળે. શાલીભદ્રને પણ સુખ ભોગવવું હોય તો પ્રોસેસ આ જ છે. બરોબર છે. હવે કોઈ પૂછે છે કે દેવોને દુઃખ હોય તો કે હા. બરોબર છે. કેમ કે ત્યાં દુઃખ ન હોય તો મોક્ષે જવાની જરૂર જ નથી. બરોબર છે. એ સ્વર્ગમાં પહોંચી જવું. પેલા જ કહેલું કે દુર્ગતિઓમાં ભારે દુઃખ છે, સદગતિમાં ખાલી કેવું છે કે હળવું દુઃખ છે, પણ દુઃખ નથી એવું નથી. બરોબર છે. સંસારમાં તો દુઃખ દુઃખ ને દુઃખ છે જ. ભૌતિક સુખનું સ્વતંત્ર અસ્તિત્વ કે જે છે ને દુઃખ વગરનું કોઈ ભૌતિક સુખ હોય એવું કોઈ પણ સાબિત કરી શકે તેમ જ નથી. બરોબર છે. કેમ કે જે છે એ નગ્ન સત્ય છે. બરોબર છે. ભૌતિક સુખ છે જે છે તે બધા જે છે ને એ દુઃખના જ જે છે ને પર્યાય છે. દુઃખનો જ જે છે ને એ જોડિયો ભાઈ છે. દુઃખનો જ છે ને એ પડછાયો છે. દુઃખમાંથી જે છે ને જન્મે છે. એટલે જેને દેવલોકમાં સુખ દેખાય છે તેના માટે જે છે ને અમે માનીએ કે હજી એ મોક્ષને સમજ્યો જ નથી. બરોબર છે. કેમ કે મોક્ષને સમજવા માટે સાચું સુખ જોઈએ, સાચું સુખ સમજાવવું જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ સુખ સમજાવવું જોઈએ, આત્માથી ઉભરાતું, આત્મામાં રહેલું, આત્માની પોતાની માલિકિયતનું પોતાનું સુખ જે છે એ સમજાવવું જોઈએ. અને આવું દુઃખ સાપેક્ષ સુખ છે એને એ જે છે ને સુખ માનતો હોય તો બ્રહ્મા છે, અથવા તો ત્યાં દુઃખ નથી એવું માનતો હોય તો બ્રહ્મા છે. બરોબર છે. અને મોક્ષ ન સમજાય તેને મોક્ષનું આકર્ષણ જે છે એ કદાચ હોય તો ખોટું છે. એટલે ખરેખર તો હોય જ નહીં. અત્યારે મોક્ષ શબ્દ સાંભળતા મોંમાં પાણી છૂટે છે. બરોબર છે. મોક્ષની વાત સાંભળતા જે છે ને શું થાય છે, સંસારમાં હજી જે છે ને ઘણું મેળવવાનું ભોગવવાનું બાકી છે. પછી છેલ્લે મોક્ષે જઈશું એમ જ થાય છે ને. બરોબર છે. કેમ કે સંસારમાં શું છે કે આપણે જે છે ને લાડવો દેખાય છે, સંસારમાં સુખ દેખાય છે, સંસારમાં જે છે ને એ ભૂતગલના સંગમાં, એ અનુકૂળ સંગમાં મજા લાગે છે. અને ખરેખર એ અનુકૂળ છે જ નહીં, એમાં આપણે અનુકૂળતાનું ભાન થાય છે, એ જ આપણો ભ્રમ છે. હવે કોઈ પૂછે છે કે જે લાડવાનો કણિયો ચાખ્યો નથી પછી તેની ઈચ્છા કઈ રીતે થાય? બરોબર છે. અને એકદમ જે છે ને સભામાંથી જે સવાલ છે વ્યાજબી છે કે જે છે ને જે સુખ કોઈ દી જે છે ને એ જાણ્યું સમજ્યું નથી અથવા તો સાંભળ્યું હોય તો પણ એ જે છે ને સુખ એ કોઈ દી અંશથી પણ થોડુંક પણ જે છે ને એ માણ્યું ન હોય, એના ઉપર જે છે ને આકર્ષણ કઈ રીતે પેદા થાય, એની ઈચ્છા પણ જે છે ને ખરા અર્થમાં કઈ રીતે થાય? તો એ સાહેબજી જવાબ આપે છે કે શાસ્ત્ર કહે છે કે વર્ષોથી ધર્મ કરનારને પણ આ જ મુશ્કેલી છે. બરોબર છે. ધર્મ કરે પણ મુશ્કેલી શું છે કે મોક્ષના સુખનું
એને આકર્ષણ થયું નથી, કેમ કે આત્માનું સુખ ચાખ્યું કે અનુભવ્યું નથી. જેને એ જાણકારી કાં તો અનુભૂતિ કાં તો સમજદારી નથી, તે વ્યક્તિ મોક્ષને કઈ રીતે મૂલવી શકે? બરોબર છે. કમથી કમ એ છે ને જાણી શકે અને એના ઉપર શ્રદ્ધા કરી શકે કે જે છે, અને શ્રદ્ધા પણ પાયા વિનાની ન હોય એવા પ્રકારની શ્રદ્ધા કરી શકે. બરોબર છે. કમથી કમ એટલું તો જોઈએ, તો જ જે છે ને મોક્ષના સુખનું આકર્ષણ થાય. પછી અનુભૂતિ રૂપે જે છે એ કરે તો સારી વસ્તુ છે. સમજદારી એની જે છે ને મોક્ષના સુખ માટે કન્વિન્સ થાય તો સારી વસ્તુ છે. બાકી એ ન હોય તો મોક્ષને એ જે છે ને એની વેલ્યુ કઈ રીતે કાઢે, એને ઇવેલ્યુએશન જે છે ને કઈ રીતે કરશે? તો 24 કલાક આત્મા સાથે, પોતે આત્મા સાથે રહે છે. બરોબર છે. આત્મા વગર તો જે એને કોઈ વ્યક્તિ રહેતો નથી, કારણ કે પોતે જ છે અને પોતે પોતાની સાથે રહેવાનું. બધી બાકી બધી વસ્તુ છૂટી જશે, બરોબર છે, પરંતુ પોતે પોતાનો સાથ તો છોડી શકવાનો નથી. એ પોતાની સાથે રહે છે છતાં પણ કેવો છે? ખાલીખમ છે. બરોબર છે. એટલે એની પાસે બધું જ છે છતાં પણ જે છે ને પોતે કેવો, એને રિયલાઇઝ નથી થતું કે મારી પાસે આ છે, માટે જે છે ને બારે ભટકે છે. જેમ પેલો હરણ હોય ને, એની નાભીમાં જ પોતા પાસે જ જે છે ને કસ્તુરી છે છતાં પણ જંગલમાં ભમે છે. અથવા તો પેલો એ સિંહનો બચ્ચો છે, એ ઘેટા સાથે એ બચપનથી રહે છે, નાનપણથી, અને માટે એને લાગે છે કે હું ઘેટા જેવો છું, એટલે એને ખબર નથી કે પોતામાં જે છે તાકાત કેટલી છે. અને માટે જે છે ને એ પોતે જે છે ને આની જેમ એ બિચારો જે છે ને બીજો સિંહ આવે તો એ ડરે છે. એટલે એના જેવી આપણી હાલત છે. એ દુનિયાની બધી મોજ મજા, બરોબર છે, શક્તિઓ વગેરે જે પણ છે એ બહાર જ આપણને દેખાય છે. અને અંદરમાં શું લાગે છે કે અંદરમાં તો શું હોય? બરોબર છે. એટલે બેકાર અંધારું જ દેખાય છે. બરોબર છે. અને હાલત આપણી છે. તમને ખૂણામાં બેસાડીને જે છે ને કહીએ કે આત્મા સાથે વાત કરો તો મુશ્કેલી આવે ને. બરોબર છે. ભાઈ જે છે ને કોની હારે વાત કરું? એક તો હું છું, બીજો કોણ? બરોબર છે. આપણી આવી હાલત છે. જ્યાં સુધી મોક્ષ ન સમજાય ત્યાં સુધી મોક્ષની તાલાવેલી જાગે ક્યાંથી? બરોબર છે. પોતા સાથે વાત કરવાનું આપણે ફાવે નહીં. અંદરમાં જે છે ને એ રસ પડતો નથી. અંદરમાં છે રસ એવું ખબર પણ નથી. બરોબર છે. રસ જાગી શકે એવી આકર્ષક અંદરમાં કોઈ વસ્તુ દેખાતી નથી. બધું જ આકર્ષક જે છે ને બહાર દેખાય છે. આપણે જગતમાં આશ્ચર્ય પણ થાય તો બારે થાય. બરોબર છે. કોઈ વસ્તુથી, કોઈ વ્યક્તિથી. બાકી જે છે ને એ અંદરમાં તો ખાલીખમ જેવું લાગે છે. બરાબર ને? એટલે જ્યાં સુધી મોક્ષ ન સમજાય ત્યાં સુધી મોક્ષની તાલાવેલી જે છે એ જાગે ક્યાંથી? આત્માના ઉત્થાનમાં આ અગત્યનો જે છે ને પોઈન્ટ છે, મુદ્દો છે, સેન્ટર પોઈન્ટ છે. બરોબર છે. તે વિષય ક્યારેક લઈશું. અત્યારે સદગતિની વાત છે. બરોબર છે. એ સાહેબનું પુસ્તક છે, એની અંદર જે છે ને સારું વર્ણન કર્યું છે. નાનકડી પુસ્તક છે. એ ચાલો મોક્ષનું સાચું એ સ્વરૂપ સમજીએ કાં તો સુખ સમજીએ એવું કંઈક તો છે. બરોબર છે. એ નાનકડી છે. એમાં એ જે છે ને સારું વર્ણન કરેલું છે. જેને જોવું હોય એમાં જોઈ લે. બરોબર છે. અત્યારે જે છે ને સદગતિની વાત છે. પણ સદગતિને સુખમય જીવન કે કાયમ જે છે ને રહેવા લાયક માનતા હો તો ખોટું છે. સદગતિ પણ જે છે ને એ પરમ ગતિને મેળવવા માટેનું સાધન આપણે બનાવવું છે. નહીં કે જે છે ને ત્યાં પરમનન્ટ કોઈ સુખ છે, અથવા તો ત્યાં સુખ પણ નથી, આમ પણ ખાલી હળવું દુઃખ છે. બરોબર છે. એટલે કાયમ રહેવા માટે લાયક પણ નથી. જો ત્યાં રહેવાતું હોય છતાં પણ જે છે ને કાયમ રહેવા માટે લાયક, આમ તો રહેવાતું જ નથી. એટલે હકીકતમાં સદગતિ તો હળવા દુઃખવાળી અને ધર્મની સામગ્રી મળે તેવી છે. હળવું દુઃખ હોય તો આપણી જે છે ને થોડીક એ સહનશીલતા ઓછી હોય તો જે છે ને સ્વસ્થતા કેળવાય માનસિક. બરોબર છે. અને બીજા નંબરે એ ધર્મની સામગ્રી મળવાના કારણે આપણું ઉત્થાન થાય, આપણી સેફટી રહે. બરોબર છે. અને આપણી સાધનામાં વેગ આવે. બધું સારું છે. અને એના માટે જ છે ને સદગતિ મેળવવાની છે. વળી સીધા મોક્ષમાં જઈ શકાય તેમ નથી. માટે જ સદગતિ પસંદ કરવાનો પ્રશ્ન છે. હવે સીધું મોક્ષે જવાતું હોય તો સદગતિ પણ પસંદ કરવા જેવી નથી. પણ સદગતિ પસંદ કરવા માત્રથી જે છે ને એ પસંદ આવે એટલે મળી જાય એવું પણ નથી. બરોબર છે. કેમ કે આપણી ઈચ્છા હોય અને એના યોગ્ય પુરુષાર્થ ન હોય તો જે છે ને કઈ ન મળે. યોગ્ય પુરુષાર્થ માટે શાસ્ત્રોમાં એ સદગતિના જે 6 કારણો બતાવ્યા છે, એ બધા કારણો કેવા છે કે અકાટ્ય છે. એટલે એ શું કહેવાય કે એક વખત પકડ્યું પછી જે છે ને કામ પૂરું થઈ ગયું. એટલે સદગતિનું કામ પૂરું થઈ ગયું. એટલે સદગતિની ગેરંટી મળે. વળી 6 કારણો જે છે ને અપનાવવા પડે એવું પણ નથી. બરોબર છે. 4, 3, 2 એની પણ જરૂર નથી. ઓછામાં ઓછું જે છે ને એક પણ જે છે ને અપનાવી લઈએ, સેવન કરીએ
તો પણ શાસ્ત્રો કહે છે કે આંખ મીચાયા પછી પરલોકની ચિંતાનું કોઈ કારણ નથી, સદગતિ મળશે જ. બરાબર છે. એટલે મૃત્યુ નિશ્ચિત છે, ક્યારે કેવી રીતે આવશે કોઈ ખબર નથી. ઘણા માને છે કે મૃત્યુ વખતે જેવા મનોભાવ હશે તેવી ગતિ થશે. માટે જે છે ને એ માને કે જે છે ને મરતી વખતે થોડોક ટાઈમ જે છે ને સાચવી લેશું, પણ એવું નથી. બરોબર છે. કેમ કે આયુષ્ય ક્યારે પણ બંધાય છે, પણ એ સદગતિના 6 કારણોમાંથી કોઈ એકાદ કારણ સતત જે છે ને આપણી સાથે હાજર હોય તો જ્યારે પણ આયુષ્ય બંધાય, ભલે બંધાય કઈ વાંધો નથી, કારણ કે એ કારણના કારણે આપણી સદગતિ નક્કી થઈ જશે. હવે કોઈ પૂછે છે કે પુણ્ય પ્રકાશનું જે સ્તવન છે એ સાંભળી લેશું, બરોબર છે, મરતી વખતે. કેમ કે શાસ્ત્રો કહે છે કે ભાઈ જે છે ને આ સાંભળો તો જે છે ને સદગતિ થાય. બરોબર છે. તો એ સાહેબજી કહે છે કે આ 6 માંથી એટલે જેટલા 6 કારણ બતાવ્યા એમાંથી એક કારણ ગોઠવાયું હોય પછી ગમે તે રીતે મરે, બરોબર છે, એ સ્તવન ન સાંભળે ને તો પણ જે છે ને એની સદગતિ એની ખાતરી છે. બાકી તો કેવું છે કે છેલ્લે છેલ્લે સાંભળ્યું અને એની પેલા જે છે ને એ જ્યારે આયુષ્ય બંધાયું હતું ત્યારે જે છે ને એના એ 6 કારણોમાંથી એકના પણ ઠેકાણા ન હોય તો એ દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે, એટલે એને એકવાર તો જવું પડશે. તે સિવાય શાસ્ત્ર સદગતિની કોઈ ખાતરી આપતું નથી. કોઈ દાન આપતો આપતો મરી ગયો હોય એટલે મરીને સદગતિમાં જશે એવું નથી. બરોબર છે. આમ તો દાન આપવું સારી વસ્તુ છે, પુણ્ય બંધનું કારણ છે, પણ એ જે છે ને મરતી વખતે હંમેશા એ આયુષ્ય બંધાય એવું પાછું જરૂરી નથી. બરોબર છે. અને કોઈ જે છે ને દુકાનમાં ગલ્લા પર જે છે ને પૈસા ગણતા ગણતા મરી ગયો હોય એટલે દુર્ગતિમાં જશે એવું પણ એ નથી. ખાલી એટલું જ છે કે 6 માંથી કોઈ પણ એક કારણ તમારી પાસે જો હોય તો સદગતિ ફિક્સ છે ને એમાંથી એક પણ કારણ નથી અને 6 એ 6 કારણ દુર્ગતિના ગોઠવાયેલા છે, તમારી દુર્ગતિ નક્કી છે. એટલે સંસારમાં શ્રાવક 24 કલાક ધર્મ આરાધના જ કરે એવું તો હોતું નથી, ન જ કરી શકે ને. શ્રાવક છે 24 કલાક ધર્મ આરાધના કરી શકે એવું જીવન તો મુનિનું હોય છે. બરોબર છે. શ્રાવક જીવનમાં તો અમુક અમુક જે છે ને સાંસારિક પ્રવૃત્તિ રહેશે અને સંસારની પ્રવૃત્તિ જે છે ને બધી પાપ પ્રવૃત્તિ છે. બરોબર છે. અને એ હવે પાપ પ્રવૃત્તિ છે એ કરતો હોય એટલે કે પાપ પ્રવૃત્તિના વિચારમાં હોય તે વખતે જે છે ને એ જે છે ને દુર્ગતિ જ બંધાતી હોય તો ભગવાનના જે છે ને કોઈ પણ શ્રાવક માટે સતત સદગતિનો બંધ રહે જ નહીં. જ્યારે ભગવાનના બધા જ શ્રાવકો છે, બરોબર છે, બધાય સતત સદગતિ બાંધે છે. અને બાકી તો કેવું છે કે આનંદ શ્રાવક છે, પુણ્ય શ્રાવક છે, આ બધા પણ જે છે ને જે ફેમસ છે એ બધા પણ ધંધો તો કરતા હતા. માટે ગ્રસ્ત ગમે તેટલી ધર્મ આરાધના કરે તો પણ સતત સદગતિ, બરોબર છે, નો બંધ છે જ નહીં એમ કેવું પડે, જો અગર એ પાપ પ્રવૃત્તિ ચાલતી હોય અને સદગતિ ન થાય એવું કહીએ તો. પણ એવું નથી. શાસ્ત્રો તો ઉલટાનું કહે છે કે ભલે પાપ પ્રવૃત્તિ કરતો હોય પણ 6 માંથી એક પણ કારણ જે છે ને હોય તો સદગતિ એની થશે. માટે તમે ક્યારે શું કરો છો, મૃત્યુ વખતે પણ જે છે ને કેવી પ્રવૃત્તિ હતી એના આધારે ગતિનો નિર્ણય ન કરાય. 6 માંથી એક પણ કારણ હતું કે નહીં એ જોવાનું, બરોબર છે. બાકી તો જે છે ને તમે કારણ વિના કોઈને જે છે ને એ અન્યાય કરી દો એટલે મૃત્યુ વખતે હોય પણ આયુષ્ય પેલા બંધાઈ ગયું હોય તો નક્કી કોઈ નહીં, બરોબર છે. એટલે અમુક સમયે પરિણામ સુધારી દેવા અને અમુક સમયે જે છે ને બગડેલા રાખવા, આવી તો જે છે ને એ કરાતું હોય તો એ બરાબર નથી, બરોબર છે. એટલે આપણે એક એક કરીને સદગતિના કારણો આપણે વિચારવાના છે. એમાં આપણે અકામ નિદ્રાની જે છે ને જોઈ ગયા હતા, હવે ફરીથી થોડુંક બતાવે છે સાહેબજી કે કષ્ટ આવે ને શાંતિથી વેઠી લો, તેનાથી એવી અકામ નિદ્રા થાય કે જે આત્માને સદગતિ પ્રાયોગ્ય પુણ્ય બંધાવીને સદગતિમાં લઈ જાય. અને એ અસંગની પંચેન્દ્રિય સુધીના જે જીવો છે એ બધા સદગતિમાં જે જાય છે એ બધા, બરોબર છે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, આ બધા તો જે છે ને અકામ નિદ્રાના કારણે સદગતિમાં જાય છે. કેમ કે એમની પાસે બીજું કોઈ કારણ નથી સદગતિમાં જવા માટે. એ 6 કારણમાંથી એમના માટે ઓપ્શન એક જ ખુલ્લો છે. એટલે એટલું છે. અને સંઘની પંચેન્દ્રિયમાં પણ જે છે ને પશુ નરકના જીવો પણ એ અકામ નિદ્રા કરીને સદગતિ પામે છે. કેમ કે બીજા કારણો એમની પાસે ખાસ કોઈ હાજર હોતા નથી, બરોબર છે. કોઈ કોઈ હોય બાકી મોટે ભાગે ન હોય.
અને ધર્મના ક્ષેત્રમાં પણ જે છે ને કમટ તાપસ અકામ નિર્જરા કરીને દેવલોકમાં ગયા. કેમ કે જીવનમાં આટલું કષ્ટ શાંતિપૂર્વક વેઠી તપ ત્યાગ ને સંયમને પાડે છે. અને ધર્મનો ઊંડો વિવેક ન હોય તો ધર્મમાં સહન કરતા કષ્ટને પણ જે છે ને અજ્ઞાન કષ્ટ જ કહેવાય. આનું કેવું છે કમઠનું કે એને ધર્મનો ઊંડો વિવેક નથી, બરોબર છે, દયા ધર્મને જાણતો નથી અને એ જે છે ને કષ્ટને સહન કરે છે અને એ અજ્ઞાન કષ્ટ જ છે, બરોબર છે. એટલે ત્યાં લખ્યું છે ને એ તપ ફોગટ માયા, એટલે અકામ નિજરા જે છે ને એને પણ ત્યાં જે છે ને અકામ નિર્જરા છે અને એના કારણે એને એ મળી છે સદગતિ, બરોબર છે. એટલે અકામ નિર્જરા સદગતિ અપાવે એટલે કમઠનો તપ છે એ નકામો નથી ગયો, સદગતિ આપી, બરોબર છે. એટલે આવી રીતે દેવલોકમાં જનારા હજારો દાખલાઓ શાસ્ત્રમાં ઉપનીતિમાં દ્રષ્ટાંત છે કે હાથીણીઓ સાથે જે છે ને ક્રીડા કરતા ફરી રહ્યો છે. કોઈ હાથી છે એ હાથીણીઓ સાથે શું કરે છે? ક્રીડા કરે છે, ફરી રહ્યો છે. અને આમોદ પ્રમોદ જે છે ને કરતો વનનો રાજા હોય એ રીતે ફરે છે. એમાં ગાઢ જંગલમાં જે છે ને દાવાનળ પ્રગટ્યો અને ચારે બાજુ આગ લાગી ગઈ અને હાથી જે છે ને ગભરાઈને ભાગ્યો. અને હાથી દોડ્યો, વિચાર્યું નહીં કે મારા બચ્ચાનું, હાથીણીઓનું અને બીજા આશ્રિતોનું જે છે ને શું થશે, બરોબર છે. અને બધાથી વિખૂટો પડી ગયો. હવે નસીબ જે છે ને ખરાબ છે કે એક મોટા ખાડામાં જે છે ને ઊંધે માથે પડ્યો, બરોબર છે. અને બધે ખૂબ જ વાગ્યું છે, જાતે બહાર નીકળી શકે તેમ નથી. અને પાછો કેવો છે કે અપંગ થઈ ગયો છે, ખાડામાં પડ્યો છે. સામાન્ય રીતે આવું થાય એટલે જીવ જે છે ને હાયો જ કરે ને. એના બદલે એને વિચાર આવ્યો કે હું આ જ લાગનો હતો, આ કષ્ટ વ્યાજબી છે, કેમ કે હું કેવો સ્વાર્થી કે મારા કુટુંબ પરિવારનો વિચાર કર્યા વગર જે છે ને મારી જાતની જે છે રક્ષા માટે દોડી, માટે જે છે ને આ બધું થયું એ મારા માટે વ્યાજબી છે. આવા શુભ ભાવમાંથી જે છે ને એ ભાવના કારણે શાંતિથી બધું વેઠે છે, વિચારે છે કે એ થયું તે ખોટું નથી થયું. હવે આ સામાન્ય પરિણામ નથી, બરોબર છે. કેટલા દિવસો સુધી આ કષ્ટ વેઠ્યું અને મરીને જે છે ને રાજકુળમાં રાજકુંવર છે, બરોબર છે. સહન કરવા માટે રેડી થયો તો શું થયું? આ રીતે થયું. એટલે રાજકુંવર જે છે ને એ બનવામાં કારણ શું? તો કે અકામ નિર્જરા. કેમ કે નિર્જરાનો કોઈ લક્ષ્ય નથી, સહન કર્યું, બરોબર છે. થોડાક શુભ જે છે ને શુભ ભાવો છે, જેમ કમઠને હતા એમાંને પણ છે. પેલા એ ધર્મ બુદ્ધિથી કર્યું, આને જે છે ને શુભ ભાવ જે છે ને કર્તવ્ય બુદ્ધિ અથવા તો કર્તવ્ય ચૂકવ્યાનો પશ્ચાતાપ એનાથી કર્યું, બરોબર છે. બાકી લાંબી ધર્મની પાછળ સમજણ નથી. એટલે હું ધર્મ કરું છું એવો કોઈ જે છે ને સીધો અધ્યવસાય પણ નથી. એટલે ખાડામાં પડતા જે છે ને બીજાને શું થાય તો ગુસ્સો આવ્યો હોત, બરોબર છે. કોઈને લાગે કે જે છે ને હવે અહીંયા પડ્યું, હું ક્યાં ફસાયો, નસીબ ખરાબ ને આમ તેમ ને રોયા કરે અથવા તો ગુસ્સો આવી, બરોબર છે. અને કાગડા ચકલા વગેરે ચાંચો મારે ત્યારે જે છે ને આર્ત ધ્યાન કર્યું હોત તો આત્માને જે છે ને એ ભારે કરીને એટલે કે કર્મથી ભારે થાત અને નરક વગેરે જે છે ને બાંધી લે. અને બહાર નીકળવાનો રસ્તો પણ ત્યાં હતો નહીં, એટલે વેઠવાનું તો ચોક્કસ હતું, બરોબર છે. ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો હતો જ નહીં. પણ અકામ નિજરા કરી એટલે સદગતિ પામ્યું. અકામ નિજરા કેટલી કરો છો એ મહત્વનું નથી. આમાં તો એટલું છે કે વેઠવાનું ચોક્કસ હતું, પણ અકામ નિજરા કરી એટલે એને શું થયું કે સદગતિ મળી. એટલે ભારે કષ્ટો શાંતિથી વેઠો એટલે અકામ નિજરા થાય. મજબૂત એવા કષ્ટો છે શાંતિથી વેઠે એટલે અકામ નિર્જરા થાય. પણ આ કારણ માટે જે છે ને એ જીવો એ ઘણા મેન્ટલી પ્રિપેર્ડ જોઈએ, અથવા તો એવું જે છે ને એ બાયલક એવું માનસ થાય તો કામ થાય. એટલે આમ ટફ છે કારણ. અકામ નિજરાથી જે છે ને એ ઘણું સહન કરીએ, શાંતિથી સહન કરીએ એ આપણા માટે ઘણું અઘરું છે, બરોબર છે. આમ તો જે છે ને એ ટેવ પાડવા જેવી જ છે. દુઃખોથી આપણે જે છે ને નાના નાના દુઃખોથી ભાગતા હોઈએ પણ એ સારું નથી. અને છ કારણો આપણા જીવનમાં એ વધારે ગોઠવાય એ આપણા માટે જે છે ને ધાર્મિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ જે છે ને ઘણું સારું છે, પણ એ કરવાનું આવડવું જોઈએ. પછી જે છે ને 6 કારણોમાંથી જે છે ને બાલ તપ વગેરે કર્યું છે એની બદલે જે છે ને સમજીને તપ કરવાનું આવે એટલું થાય, બરોબર છે. હવે સભામાંથી કોઈ પૂછે છે કે એ યુદ્ધના મેદાનમાં લડતા લડતા જે છે ને એ ભાવો જાળવી શકાય? યુદ્ધના મેદાનમાં જે છે ને લડતા લડતા ભાવો જાળવી શકાય?
તો કહે છે કે જે છે ને એ આ અવસરપીણી કાળનું મોટામાં મોટું યુદ્ધ કોણિક અને ચેડા રાજા વચ્ચે થયું. અવસરપીણી કાળમાં જે છે ને મોટામાં મોટું યુદ્ધ ક્યાં થયું? તો કે એ કોણિક એટલે શ્રેણિકનો પુત્ર અને ચેડા રાજા એ બેની વચ્ચે જે છે ને યુદ્ધ થયું. બરોબર છે. અને કેટલું મોટું છે? તો કે પહેલું અને બીજું વિશ્વયુદ્ધ છે ને એની પાસે એ નાનું છે. કરોડો ને કરોડો જે છે ને બંને પક્ષે ખપ્યા છે એટલે મર્યા છે. કોણિકના પક્ષે અન્યાય છે. કોણિકે નાના ભાઈઓ હલ્લ વિહલ્લને અન્યાય કર્યો છે. એટલે તેઓએ મુંજાઈને રાતોરાત રાજમહેલમાંથી નાસી જઈને એટલે ભાગી જઈને એનાથી બળવાન એવા ચેડા રાજાની પાસે રક્ષણ માંગ્યું. અને કોણિકે જે છે ને એ કેણ મોકલાવ્યું કે મારા ભાઈઓ જે છે ને તમે મને સોંપી દો અને તેઓ જે દેવતાઈ વસ્તુઓ લઈને આવ્યા છે એ પણ જે છે ને આપી દો. બરોબર છે. એના જે ભાઈઓ છે એ જે દેવતાઈ વસ્તુઓ જે છે ને લઈને ત્યાં ગયા છે એ જે છે ને પાછી માંગી છે. બરોબર છે. એ દેવતાઈ વસ્તુઓ ખબર છે? એક તો મને લાગે છે પેલો હાથી છે ને શેચનક. હા, શેચનક હાથી. અને હજી એક કંઈક છે કોઈક વસ્તુ. હાર છે? હાર છે કે ખબર નહીં. એક તો છે ગળાનો હાર છે. કોઈ હાર ગળાનો હાર છે. હા, હાર ને કુંડળ. હા, એ કશું તો છે. હા, એટલે જે દેવતાઈ છે એને જે છે ને જોઈએ છે. એટલે ચેડા રાજ હવે રાજા છે અને રાજા જે છે ને એ પોતે પોતાની નીતિ જાણતો હોય તો એને ખબર હોય કે અને પાછી પાડવા માટે જે છે ને પાડવા માટે સક્ષમ છે અને પાડવાની જે છે ને ઈરાદા વાળો છે પાડવાના. એટલે એને ખબર છે કે આપણા કોઈ શરણ માંગ્યું હોય તો એને શરણ આપવાનું હોય એટલે કે હું ના આપું. બરોબર છે. એટલે ચેડા રાજાએ ન મોકલ્યા અને એ યુદ્ધ થયું. એટલે યુદ્ધમાં કરોડો ને કરોડો મર્યા છે. અને બધાને જે છે ને જેટલા લોકો મર્યા એ બધા આમ જોવા જાવ જેટલા સૈનિકો મર્યા એ બધાને તો કેવું છે કે રાષ્ટ્રપ્રેમ છે. રાષ્ટ્રપ્રેમ એટલે શું? કે રાજા કહે, બરોબર છે, કેમ કે રાજા જે છે એ રાજ્યની મેન રિપ્રેઝેન્ટેટિવ પર્સનાલિટી છે અને એની આજ્ઞા માનવી. બરોબર છે. એ રાષ્ટ્ર પ્રત્યેની એક ભક્તિ છે. એટલે બધાને રાષ્ટ્રપ્રેમ હતો. ચેડા રાજા પર પણ જે છે ને ભક્તિ હતી અને સર્વસ્વનું બલિદાન આપીને પણ રાષ્ટ્રની ખાતર જે છે આ બધા કરોડો લોકો જે છે ને મર્યા છે. છતાં પણ શાસ્ત્ર કહે છે કે મર્યા તેમાંથી બરોબર બધાને જે છે ને એ ત્યાં નીતિ હતી કે નહીં? ચેડા રાજા પણ નીતિનું પાલન કરે છે. આ બધા પણ જે છે ને એ ન્યાયનું પાલન કરે છે, નીતિનું પાલન કરે છે, શાસ્ત્રને જે છે ને વફાદાર છે. બરોબર છે. બધાના જે છે ને ભાવ પણ સારા છે. પણ એટલે શુભ ભાવથી એમાં જોડાયા છે. પણ શું છે તો કે એમાં જે છે ને જેટલા મર્યા એમાંથી જે છે ને એ આખા યુદ્ધમાં 2 જ સદગતિ ગયા. યુદ્ધમાં જેટલા જોડાયા હતા એમાંથી સદગતિએ કોણ ગયા? એક ચેડા રાજા પોતે. બરોબર છે. અને જે છે ને બીજો એમનો સમ્યક દ્રષ્ટિ જે છે ને ધર્માત્મા શ્રાવક મંત્રી એ 2 જ જે છે ને સદગતિમાં ગયા. બરોબર છે. ચેડાને હારવાનું આવ્યું છે. એટલે યુદ્ધમાં એ ભાવ જાળવવા ખૂબ જ મુશ્કેલ છે. બરોબર છે. કોઈ કીધું કે આ યુદ્ધ ધર્મ યુદ્ધ કહેવાય તો કે ના. આ જે છે ને એ ન્યાય નીતિ સદાચાર માટે લડાતા જે યુદ્ધો છે આ બધા સોશિયલ છે. બરોબર છે. આ બધું જે છે ને એ સોશિયલ છે. કેમ કે એ આ બધા જે છે ને સમાજમાં એ સારી રીતે રહેવા માટેના જે છે ને આ એ કાટલાઓ અથવા તો અપનાવેલા જે છે ને આદર્શો છે અને એ ધર્મયુદ્ધ નથી. બરોબર છે. એ પોતાની ફરજ ખાતર પોતાની જે છે ને નીતિ સાચવવા ખાતર ન્યાય સાચવવા ખાતર એ સદાચાર વગેરે સાચવવા ખાતર જે છે ને યુદ્ધ થાય. એટલે તે લડનાર જે છે ને યોગ્ય કરે છે એમ કહેવાય, ખોટું કર્યું એમ ન કહેવાય. આમ તો જૈન ધર્મ જે છે ને અહિંસામાં માને, છતાં પણ તે જ જૈન ધર્મ પ્રસંગ આવે ત્યારે જે છે લોક દ્રષ્ટિએ પણ હિતાહિતનો વિચાર કરીને કહે કે કરોડો દુર્ગતિમાં જતા હોય તો જવા દો, પણ ન્યાય નીતિ માર્ગ જે છે ને એને ક્યાંય પણ ઊણી આંચ ન આવવા દેવી જોઈએ. બરોબર છે. આપણને ભારે લાગશે પણ જે છે ને એ કઈ જગ્યાએ જે છે ને અહિંસાને જોડવી, કેટલા પ્રમાણમાં જોડવી, ક્યાં જે છે ને હિંસા પણ જે છે ને અવસરે એને કામે લગાડવી, દ્રવ્ય હિંસાની વાત છે. બરોબર છે.
એ બધું જ જે છે ને ગાઈડન્સ જૈન ધર્મ આપશે. ચેડા રાજાએ જે છે ને કઈ ધર્મ ખાતર યુદ્ધ નહોતું કર્યું. ચેડા રાજા નમતું જોખે તો ધર્મ નાશ પામવાનો પણ નહોતો. નમી જાત તો જે છે ને ધર્મ કઈ જે છે ને નાશ નથી જાત. અને બંનેને જે છે ને એ સોંપી દે કે તેમની વસ્તુઓ પાછી આપે તો પણ જે છે ને યુદ્ધ અટકી જાય. પણ ક્ષત્રિય તરીકેનું કર્તવ્ય છે, બરોબર છે, એ કર્તવ્ય એમાં એ ચૂકી જાય. કેમ કે ક્ષત્રિયમાં નિયમ છે કે પ્રાણના ભોગે પણ શરણાગતનું રક્ષણ કરવું. અને આ ક્ષત્રિયોની નીતિ છે. એટલે એક ક્ષાત્ર નીતિને આંચ ન આવે માટે ચેડા રાજાએ યુદ્ધ કર્યું છે, બરોબર છે. પોતે શ્રાવક છે અને ચેડા રાજાની પણ જે છે ને નિંદા શાસ્ત્રમાં નથી કરી. અને કોની કે કહેલ જે છે ને એ કેણ મોકલ્યું છે, કાં તો જે છે ને ભાઈઓ, કાં તો જે છે ને એ પેલી દેવતાઈ વસ્તુઓ એ આપી દો. તો ચેડા રાજાએ પણ કેવડાવ્યું કે તમે કે આ કોઈ પારકા નથી, બરોબર છે, તમે પણ પારકા નથી, આ પણ જે છે ને પારકા નથી, કેમ કે ભાઈ જ છે. એટલે ત્રણેય પાછી મારા દોહિત્રાઓ છે. એટલે બધા પ્રત્યે જે છે ને મને લાગણી છે, છતાં પણ જે છે ને એ તમે પણ ક્ષત્રિય છો અને માટે તમે જાણો છો કે ક્ષાત્ર ધર્મ શું છે. ને શરણાગતનું રક્ષણ કરવું એ ક્ષાત્ર ધર્મ છે. એટલે કે ક્ષત્રિયનું સામાન્ય ધર્મ કહેવાય, એને એક જાતની ફરજ કહેવાય સામાજિક. માટે એ જે છે ને દબાણ નહીં લાવી શકો. તમે જે છે ને દબાણથી માંગશો તો નહીં મળે. ચેડા રાજા ત્રિશલા માતાના શું છે, સગા ભાઈ છે. મહાવીર સ્વામી ભગવાનની માતા જે છે ને ત્રિશલા, એના સગા ભાઈ છે. એટલે આમ ભગવાન મહાવીરના મામા છે, બરોબર છે. વળી પાર્શ્વનાથ ભગવાનના શાસનના પોતે વ્રતધારી શુદ્ધ સંકિતધારી શ્રાવક છે, બરોબર છે. બોલો, શ્રાવકે યુદ્ધ કરાય કે નહીં? બોલો ભાઈ. ન્યાય નીતિ સદાચાર માટે લડાતા યુદ્ધો ધર્મયુદ્ધ છે એવું? ધર્મયુદ્ધ નથી એમ કે છે. એવું ધર્મયુદ્ધ નથી, છતાં પણ ધર્મ એની નિંદા નહીં કરે. ના, એટલે મતલબ એવું નથી કે પ્રશ્ન પૂછવામાં એમાં એવું કે આ ધર્મયુદ્ધ છે જે લડાયું છે, નાશ પાડીને સાહેબ. તો સાહેબે કીધું કે ના, ન્યાય નીતિ ધર્મ માટે લડાતા યુદ્ધ, ન્યાય નીતિ સદાચાર માટે લડાતા યુદ્ધો ધર્મયુદ્ધો છે. એક મિનિટ. કંઈક તો કોન્ટ્રાડિક્શન છે. જો એક તો જે છે ને ધર્મયુદ્ધ કહેવાય કે નહીં, એની માટે પેલા ના પાડી. ના પાડી, હા, બરોબર છે. હવે આ યુદ્ધ લડાયું એ નીતિ છે ને એ ક્ષાત્ર નીતિ માટે લડાયું છે ને. હા, એક ક્ષાત્ર નીતિ માટે લડાયું છે, બરોબર છે. એટલે એને ધર્મયુદ્ધ નહીં કહેવાય. એકચ્યુઅલી સદાચાર માટે લડાતા યુદ્ધ ધર્મયુદ્ધ નો કહેવાય. એટલે જ actually કેવું છે, રામે રાવણ સાથે કરેલું યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાય. એ છે ને એ શીલના રક્ષણ માટે યુદ્ધ કરેલું છે. હા, એટલે યુદ્ધ સદાચાર. એટલે પછી અહીંયા છે ને કદાચ હા એ રીતે હોય કે જે છે ને આ કેવું છે પાછું ન્યાય નીતિ વગેરે છે ને એ સીધે સીધું ધર્મ ના આવે, સામાન્ય ધર્મ ગણાય. ઓકે. જેમ છે ને એ આપણું કોઈ ફેમિલી મેટર હોય જે છે ને એની અંદર કંઈક કોઈ સાથે અન્યાય કર્યું તો એ જે છે ને અન્યાય પણ જે છે ને સ્વાર્થની દ્રષ્ટિએ થયું સમજો. કોઈક છે ને સમજો કે મહેનત કરીને જે છે ને એ 50 રૂપિયા કમાઈ આવ્યો અને એમાંથી જે છે ને કોઈકે એમાંથી ઝૂંટવી લીધા તો એ અન્યાય થયો એને, બરોબર છે. પણ એ છે ને હવે એ ત્યાં સીધું ધર્મમાં ન જાય, છતાં પણ એને સામાન્ય ધર્મ કહેવાય.
બરોબર છે. હમ હમ. એટલે એ રીતે સામાન્ય ધર્મ તરીકે હશે. એટલે એ અહીંયા કેવું છે કે આખું ન્યાયતંત્ર તૂટતું હોય ને, તમારા પર્સનલ હમ. ન્યાય નીતિ જે હોય ને ઘરના અથવા તો જે છે ને સામાજિક વગેરે, પછી શું કહેવાય કે મોટા લેવલ ઉપર ન્યાય નીતિ વગેરે તૂટતા હોય અને એના માટે જે હા યુદ્ધ થતું હોય તો એ ધર્મ યુદ્ધ કહેવાય. હા બરાબર છે. સમાજની વ્યવસ્થા માટે કે સમાજને જે લાગુ પડતા હોય. હા, અને બાકી આમ પણ આમ સામાન્યથી પણ ન્યાય નીતિ વગેરે જે છે ને એ ધર્મ છે, પણ આમ એકદમ કેવું છે કે આના જે છે ને એક કેટેગરીઝ હોય છે. જેમ છે ને એ મનુષ્ય તરીકે આપણે એ જાનવરથી જુદા પડીએ એવો થોડોક મનુષ્યનો જે વ્યવહાર હોય, બરોબર છે, જે મનુષ્યને એ જાનવરથી કાં તો બીજા જે છે ને એ ખરાબ જીવો કરતા જુદો પાડે એવો જે વ્યવહાર છે એને સભ્યતા કહેવાય. કે આ જે છે ને માનવ સમાજનો સભ્ય છે અને એ સભ્યતા શું કરે છે કે માનવનો એક બેસિક ગુણ છે. જેનામાં સભ્યતા નથી એ માણસ તો માણસ જ નથી. જેમ મન ફાવે તેમ રાડો પાડે, પછી જે છે ને એ બોલવામાં પણ કૂતરાની જેમ ભસતો હોય, પછી કોઈને પણ જે છે ને મારી દે, તો આ વ્યવહાર મનુષ્ય તરીકે શોભે નહીં, એ જાનવરને શોભે. એમાં પણ જે છે ને એ અમુક પાછા વાયડા જાનવર હોય એને શોભે. એટલે એ બહુ બેસિક વસ્તુ છે. પછી એ સદાચાર જે છે ને શું કહેવાય કે સભ્યતા એના કરતા ઊંચી વસ્તુ છે ન્યાય. સભ્યતા કરતા જે છે ને ન્યાય ઊંચી વસ્તુ છે. એટલે હવે એ જે ન્યાય છે એટલે શું કે દાખલા તરીકે જે છે ને એ આપણે કોઈના હકનું છીનવી લઈએ તો જે છે ને એને એ અન્યાય કહેવાશે. સમજાય છે? કોઈકના હકનું છીનવી લઈએ એ અન્યાય કહેવાય. હવે કોઈ કે છે ને એ આમ અસભ્યતા નથી કરી, જે છે ને પરંતુ એકદમ ચાલાકીથી જે છે ને કોકનું છીનવી લીધું, બરોબર છે, એટલે સભ્યતા એને જાળવી રાખી છે પરંતુ ન્યાય એને તોડ્યો. સમજાય છે? એનું વર્તન સભ્ય છે હાજી. પરંતુ એને ન્યાય તોડ્યો, તો એ યોગ્ય ન ગણાય. અને ઘણી વાર તો શું થાય કે ન્યાયને સાચવવા માટે સભ્યતાનો ભોગ લેવાય એવું ચાલે. કોઈને અન્યાય થતો હોય અને તમે જે છે ને રાડો પાડીને કે કાં તો એને બે દંડા મારીને પણ ન્યાય કરાવો તો એ યોગ્ય ગણાય. બાકી રાડો પાડવી કે જે છે ને દંડા મારવા એ અસભ્ય વર્તન છે. છતાં પણ ન્યાયને સાચવવા માટે એ સભ્યતાને ગૌણ કરી શકાય. કારણ કે ન્યાય એ સભ્યતા કરતા ઊંચી વસ્તુ છે. સમજાય છે? સભ્યતા કરતા ન્યાય ઊંચું છે. પછી ન્યાય કરતા નીતિ ઊંચી છે. હવે નીતિ એટલે શું? તો કે આપણા પૂર્વજોએ એમાં પણ કોણ તો કે સમજદાર પૂર્વજોએ પોતાના જીવનના અનુભવોથી, બરોબર છે, અને જૂના ઋષિ મુનિઓએ અથવા તો સમાજમાં કહેવાતા એ મોટા જે છે ને શું કહેવાય કે દીર્ઘદ્રષ્ટા હોય એ સામાજિક વ્યવસ્થા માટે અલગ અલગ ફિલ્ડને લગતા જે નિયમો બનાવ્યા, જેના કારણે એ ફિલ્ડ એ પ્રગતિશીલ બને અને એનાથી શોભે. એવા જે કંઈ પણ રૂલ્સ છે એને નીતિ કહેવાય. જેમ ઘરની એક નીતિ હોય, પછી રાજ્યની નીતિ હોય, પછી યુદ્ધ હોય તો એમાં એની માટે પણ જે છે ને રણની એ યુદ્ધની નીતિઓ હોય, બરોબર છે. હવે સમજો ધંધો કરવો છે તો એની પણ જે છે ને નીતિ હોય. જેમાં આવે ને કે ભાઈ જે છે ને યુદ્ધ કરે, સમજો કે ગદા યુદ્ધ કરે છે તો એના પણ રૂલ્સ અલગ હોય કે જે છે ને એ જંગા ઉપર મારવું નહીં, આ બધું આવે ને. એ જ રીતે જે છે ને પરિવારમાં પણ નીતિ છે. હવે ફેમિલી છે, એક ફેમિલીમાં 10 જણા રહે છે. હવે 10 જણા રહે છે એમાં જે છે ને 2-3 ભાઈ છે, બધાની જે છે ને એક વાઈફ વગેરે છે, પછી છોકરાઓ છે, માતા પિતા છે, બધા છે. માતા પિતા ઓલમોસ્ટ રિટાયર્ડ છે સમજો. હવે આમ જોવા જાવ તો એ ન્યાય શું કે છે કે જે છે ને જે કમાય એ ખાય.
હવે કમાવા માટે તો જે છે ને 2 જણા જાય છે, 3 ભાઈમાંથી 2 જે છે ને કમાય છે, 1 કમાતો નથી. અને એમાંથી જે છે ને 2 કમાય છે, 2 સરખું નથી કમાતા. એક ઓછું કમાય છે, એક વધારે કમાય છે. ન્યાય શું કહેશે કે જે જેટલું કમાય એટલું એને મળે. બરાબર છે? નીતિ કહેશે ના, જે કોઈ પણ કમાય છે એ બધી જ કમાણી ઉપર આખા ફેમિલીનો હક છે. સમજાય છે? હાજી કોઈ ઓછું કમાતું હોય કે વધારે કમાતું હોય, પણ જે છે ને એ જે કોઈ પણ કમાય છે એના ઉપર બધાનો ઇક્વલ અધિકાર છે. આ આપણા મગજમાં નહીં બેસે. સમજાય છે? જે નથી કમાતું એનો પણ પૂરેપૂરો હક છે. અને પાછે કોને કેટલું ડિસ્ટ્રીબ્યુટ કરવું એનો એ અધિકાર જે છે ને એ કમાનારનો નહીં, પણ ઘરના વડીલ એટલે માતા કે પિતાનો છે. આ નીતિ કે છે. સમજાય છે? નીતિ ન્યાય કરતા કેટલી ઊંચી છે. અને આ રીતે નીતિ સચવાય તો જે છે ને કેટલું બધું જે છે ને એ બખડ જંતર જે છે ને એ થતું અટકી જાય. સમજાય છે? નીતિને જે છે ને એ ઘણા તો આજકાલ એક્સેપ્ટ કરવા જ તૈયાર ન થાય. ન્યાયને થોડું થોડું હજી સમજે, પણ નીતિ જે છે ને એ ન્યાય કરતા ઊંચી છે. અને એનાથી જે છે ને એ મનુષ્યની એક શોભા છે. સમજાય છે? હાજી, નીતિમાં વધારે એટલે સૂક્ષ્મ વિચાર સમાયેલો એવું. હા, એટલે એ થોડોક સમજેલો હોય, બુદ્ધિશાળી હોય, સુસંસ્કૃત હોય, એને જે છે ને નીતિ બેસે. બાકી જે છે ને એને લાગે કે જે છે ને મારું કમાયેલું જે છે ને બીજાને શા માટે આપવું. નો પણ નીતિ બી એક રીતે ન્યાય જ છે, કારણ કે એટલે નીતિ જે એ ઊંચો તમે ન્યાય છે, જે સામાન્ય વ્યક્તિ ન સમજી શકે. કારણ કે તમે જ્યારે નાના હતા ત્યારે તમે નતા કમાતા, બટ યુ સ્ટીલ ગોટ ટુ ઈટ. અરે સો ના, એની હવે વાત નથી. જો એક વાત સમજો કે તમારે જે છે ને એ મા બાપને આપવું તમારી ફરજ છે. યુ ગોટ ટુ ઇટ બીકોઝ ઓફ યોર પેરેન્ટ્સ. પણ જે છે ને તમારા જે નાનો ભાઈ છે, બરોબર છે, જેને તમને જે છે ને કદાચ હેલ્પ પણ નથી કરી. હવે નાનો ભાઈ તો ઠીક છે, નાના ભાઈની જે છે ને વહુ છે, હમણાં 2 દિવસ પહેલા જ આવી છે, અને એને તમને જે છે ને કઈ ખવડાવ્યું પણ નથી. એના ઉપર તમારો ખર્ચો થયો છે ઉલટા. બરોબર છે, છતાં પણ તમારી કમાણીનો અધિકાર એના ઉપર પૂરેપૂરો છે. હા, કારણ કે હજી સુધી તમે બધા સાથે જ રહો છો, રાઈટ? તો ખાલી રીઝન એટલું જ છે કે બીકોઝ યુ આર ફેમિલી યુ હેવ ટુ ગીવ. યા આટલું જ છે. પણ જે છે ને એ સમજવા જે છે ને પીપલ આર નોટ રેડી ટુ એક્સેપ્ટ. બરોબર છે? આજે તો ઈગોના કારણે કેટલું બધું થાય છે. લોકો સાથે રહેવા તૈયાર નથી. જોઈન્ટ ફેમિલી તૂટી કેમ? કેમ કે જે છે નીતિ સમજતા જ નથી. બાકી નીતિમાં ઊંચો ન્યાય છે. સમજાય છે? સ્વાર્થ જ ગૌણ થઈ જાય છે ને, સ્વાર્થ જેવું પછી હા, થાય ને અને જે છે ને એટલે જેમ જેમ તમે હજી તો આગળના સ્ટેપ્સ આવશે. યસ સભ્યતા કરતા નીતિ ચડે, ન્યાય કરતા નીતિ ચડે. એટલે બધામાં જે છે ને સૂક્ષ્મતા પણ વધશે, અને એમાં જે છે ને ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરવાનું પણ આવશે. પણ એનાથી જે છે ને સમાજને એટલા બધા લાભ છે, એટલું બધું સમાજમાં સુખ શાંતિ એનાથી વ્યાપે, અને માનવ સમાજને જે છે ને કેટલો જે છે ને બેનિફિટ થાય એ જે છે ને તમે વિચારો તો ખબર પડે. એટલે સભ્યતા કરતા ન્યાય કરતા નીતિ ચડે. પછી નીતિ કરતા જે છે એ સદાચાર ચડે. બરોબર છે? નીતિ કરતા છે એ સદાચાર ચડે. કેમ કે એ જે છે ને સદાચારનું રક્ષણ કરવા માટે ઘણીવાર એ અન્યાય કે અનીતિ પણ કરવી પડે. જેમ છે ને એ રામે છે ને સીતાને એ જંગલમાં એમને મૂકી દીધી. ખબર છે ને? આપણા રામાયણમાં શું આવે છે કે જે છે ને એ કીધું કે જે છે ને આમને એને પોતે જે છે ને પોતામાં જે છે ને એ કેમ કે સીતા પોતે સતી છે, પોતે જાણે છે. પણ જે છે ને લોકો વાતો કરે છે કે જે છે ને એ રામ છે એને ભલે જે છે ને એ રાવણ પાસેથી આવેલી સીતાને રાખી, પણ અમે જે છે ને આવી પત્નીને રાખશું નહીં. એટલે લોકોના મનની અંદર જે છે ને લોકોને શું હોય કે જે છે ને એ રાજા કરી શકે તો આપણે શું વાંધો, એટલે એવી છાપ ન પડે એટલે સદાચાર તૂટે છે લોકોમાં. બરોબર છે? માટે રામે સીતા સાથે અન્યાય કર્યો. આ રીતે જંગલમાં કોઈને મુકાય, એ પણ સતી છે, રાજ રાણી છે, બોલો, અને પાછી એકલી મૂકી દીધી છે. સમજાય છે? એટલે અન્યાય પણ કર્યો છે, અનીતિ પણ કરી છે, પણ છતાં પણ એ કેના માટે? તો કે સદાચાર માટે. લોકોમાં સદાચાર ફેલાશે તો જે છે ને બહુ મોટું જે છે ને એ પેલું થશે. બરોબર છે? અને બાકી
એ સતીનો પ્રતાપ કેટલો હોય, પ્રભાવ કેટલો હોય, અને એની જે છે ને પોતાનો વિલ પાવર કેટલો છે સીતાનો, એ બધું જાણે છે પાછી. કામ નથી જાણતા એવું નથી, પણ છતાં પણ અન્યાય કે અનીતિ તો થયું ને. બરોબર છે. કેના માટે? તો કે સદાચારને સાચવવા માટે. કારણ કે એ સારા આચારો છે, એનાથી વ્યક્તિનું વ્યક્તિત્વ સુધરે છે. અને સારા આચારોના કારણે શું થાય છે કે ઘણું જે છે ને પતન અટકાય છે. જેમ આપણે અહીંયા જે છે ને એ નીતિ કરતા પણ ઊંચું સદાચાર. આપણે અહીંયા એ સદાચારની અંદર તો જે છે ને એ ઘરની અંદર પણ નિયમો રહેતા કે જે છે ને સ્ત્રીઓ લાજ કાઢે, જેવા તેવા કપડાં ન પહેરે, અને પુરુષોની સામે મોટે અવાજે બોલે નહીં, અને પુરુષો જ્યાં બેઠા હોય ઇઝીલી જે છે ને ત્યાં અવર જવર ન કરે, પછી રસ્તે તો એમનેમ જે છે ને એ નીકળે નહીં. બરોબર છે. આપણે આ બધા બંધનો લાગે છે, પરંતુ ત્યાં શીલનો રક્ષણ કરવા માટે આ બધા સદાચારના નિયમો ગોઠવાયેલા. આજે કોઈને જે છે ને માનવું નથી, અને જે છે ને માટે એ આચારો તૂટવાના કારણે આજે કેટલા બધા પ્રશ્નો ઉભા થાય છે. એટલે સદાચાર મોટી વસ્તુ છે, અને ખાલી સદાચાર સ્ત્રીઓ માટે નહીં, અને એ પણ સદાચાર સ્ત્રીની સુરક્ષા માટે છે. બરોબર છે. એ જ રીતે જે છે ને પુરુષો માટે પણ આવે. બરોબર છે. જેમ જે છે ને શું કહેવાય કે પુરુષોએ એ જેવા તેવા આચારો પાડવા ન જોઈએ. જેમ કહેવાય ને કે એ ખરાબ આદતો, એ દારૂ પીવે, સિગરેટ પીવે, મન થાય એવી જે છે ને એ આદતો પાડે, પછી રખડવા જેમ તેમ ફરે, આ બધું ના ચાલે, અસદાચાર છે. અને કોઈની સાથે પણ કેમ પણ બોલે, તો છડાઈથી વર્તે, બરોબર છે, વગર કારણે, તો એ બધું જે છે ને અસદાચારમાં જાય. સમજાય છે? એટલે સદાચાર ઊંચી વસ્તુ છે. પછી એ સદાચાર કરતા એ શું કહેવાય કે એ સદગુણો એ હજી ઊંચી વસ્તુ છે. બરોબર. સામાજિક સદગુણોની જ વાત છે. ધાર્મિક સદગુણો તો આગળ આવશે. કે પોતાને જે છે ને જીવનમાં એ પોતાના એ સામાજિક ગુણો, કેમ કે અમુક ગુણો એવા હોય જેના કારણે જે છે ને આપણી બધી જે છે ને પર્સનાલિટી એટલી ઊંચી જાય કે લોકો જે છે ને લાગે કે આ ગુણિયલ વ્યક્તિ છે. સમાજમાં પણ જે છે ને એ ગુણિયલ વ્યક્તિ તરીકે, અને સમાજમાં પણ સારા સારા લોકો જેને ગુણિયલ વ્યક્તિ તરીકે જોઈ, એવું કેલિબર જે છે ને એ ખીલવવા માટે એ સમાજમાં પણ ઊંચી ઉદારતા, પછી ઊંચો જે છે ને એ સ્નેહ કે વાત્સલ્યનો ભાવ, પછી એ બધાને જે છે ને એ જેને જેવું વર્તન કરવું હોય એવા પ્રકારે વર્તન કરવા માટેની તૈયારી, જ્યાં નમવાનું આવે ત્યાં નમવા માટે પણ તૈયાર, અને જ્યાં જે છે ને એ શું કહેવાય કે બાહોશ થવાનું આવે ત્યાં એ, એટલે આવા તો એ કેટલા કેટલા ગુણો ખીલેલા હોય પોતાના, એ જે છે ને સદગુણોને ખીલવવા, સાચવવા અને કટોકટીના પ્રસંગની અંદર ટકાવી રાખવા, એ સદાચારને ટકાવવા કરતા પણ અઘરું છે. કેમ કે સદાચાર તો શું છે કે તમે સંસ્કારો આપો તો લોકો જે છે ને શીખી જાય અને યુઝ ટુ થઈ જાય, પરંતુ સદગુણોને સાચવી રાખવા એ મોટી અઘરી વસ્તુ છે. જેમ છે ને એ ભીષ્મ છે, ભીષ્મ પિતામહ મહાભારતમાં, બરોબર છે. હવે એ આ લોકો પાંડવો છે ને એ તો વનવાસમાં ગયા છે, બરાબર છે. એ પાછળથી ભીષ્મની જે છે ને ભીષ્મ પિતામહની એમણે એમની જે છે ને પૂરેપૂરી સાર સંભાળ કોણે રાખી છે? ભીષ્મ પિતામહ છે તો એની સાર સંભાળ કોને રાખી છે? કે દુર્યોધન. બરોબર છે. અને હા, એટલે કૌરવોએ રાખી છે ને એમાં કૌરવોમાં મુખ્ય છે દુર્યોધન. દુર્યોધને જે છે ને એટલી સારી રીતે એમણે રાખ્યા છે, કોઈ પણ વસ્તુ જે છે ને એ ઓછી ન પડવા દે, એટલું રિસ્પેક્ટ, બરોબર છે. અવસરે આવીને એમની સલાહ માંગી, બરોબર છે, આ બધું કરે છે. એટલે ઘણી સાર સંભાળ લીધી છે. કેમ કે પાંડવો તો ત્યારે હતા ને, એ બધા ત્યાં છે, બારે હતા. એટલે હવે જ્યારે એમના પાસે જે છે ને આટલી બધી સેવા લીધી હોય, અને પછી જે છે ને દુર્યોધન આવીને કહે કે જે છે ને આ યુદ્ધની અંદર એ પાંડવો સામે જે છે ને લડવાનું છે, એમાં આપ મારી સાથે રહેજો, બરોબર છે. આવું એમણે ઓફર કરી હોય તો એ પોતે ના ન પાડી શકી. કેમ કે એમનામાં દાક્ષિણ્ય નામનો ગુણ હતો, સદગુણ. એટલે એની ફરજ આવે કે જે છે ને આમ તો દાક્ષિણ્ય એટલે શું કે કોઈને પણ વ્યક્તિ ના ન પાડી શકે, અને એમાં પણ જેનો ઉપકાર લીધો હોય, લેતી વખતે આપણે બરોબર ઉપકાર લઈ લીધો ને હવે જે છે ને કરવાનું આવે તો ના પાડે કે ના, કે હું તો જે છે ને ઓલાના પક્ષે રહીશ, કેમ કે એના પક્ષે જે છે ને એ સદાચાર છે અને તારા પક્ષે દુરાચાર છે.
દુર્યોધનના પક્ષે જે છે ને દુરાચાર ઘણા છે કે નહીં? બોલો, દુર્યોધને જે છે ને નાનપણમાં ભીમને મારવા માટે શું શું નથી કર્યું? પછી ચાલબાજી દ્વારા જે છે ને દ્રૌપદીનું પણ હરણ વગેરે કરાવ્યું. બરોબર છે. આવું તો કેટલું બધું થયું છે. અને જાણે છે કે જે છે ને આનામાં જે છે ને કેટલા બધા દુર્ગુણો છે, દુરાચાર પણ છે. છતાં પણ જે છે ને એના પક્ષે કેમ રહ્યા? કેમ કે પોતાનો એ દાક્ષિણ્ય નામનો ગુણ તૂટે નહીં. એટલે સદગુણ છે એ સદાકાળ, કેમ કે જો દુરાચારના પક્ષે રહ્યા, સદાચારના જે છે ને વિરોધમાં જે છે ને લડવા માટે તૈયાર થયા. કેના કારણે? પોતાના સદગુણ, દાક્ષિણ્ય નામના સદગુણને બચાવવા માટે. એટલે સદાચાર કરતા પણ જે છે ને આ સદગુણ એની કિંમત વધારે છે. સમજાય છે? એક પછી એક. હા, પણ અહીંયા છે ને આ સેમ પ્રસંગમાં એક ક્વેશ્ચન થાય છે, મે બી કદાચ થોડોક ઓફ ટોપિક છે. ભીષ્મ પિતામહે પોતાના દાક્ષિણ્ય ગુણના કારણે દુર્યોધનના પક્ષમાં રહ્યા, પણ એમને ખબર હતી કે અહીંયા મોસ્ટ સમર્થ જે વ્યક્તિ છે કૌરવના પક્ષમાં એ પોતે જ છે, એટલે કદાચ પોતાનું અવસાન થશે તો પણ પાંડવો જીતી શકશે, ખાલી એની સામે એને પોતાની હાર સ્વીકારવી પડશે ભીષ્મ પિતામહે. પણ સપોઝ એવો કોઈ એવું સિનારીઓ લડ્યા છે, પોતે ઈમાનદારીથી લડ્યા છે કે જે છે ને એ પાંડવો, એના પાંડવોના સામર્થ્યનું એને જ્ઞાન છે જ, પણ પોતે પણ જે છે ને સમર્થ છે અને પોતે જે છે ને એ બરાબર લડે તો પાંડવોને હરાવી શકે એવા છે. હા, અને જો હારે તો જે છે ને એની તૈયારી છે જ, અને એમને ગમ્યું છે કે નહીં એની વાત નથી, પણ લડ્યા છે અને ના નથી પાડી શક્યા. એમનું દાક્ષિણ્ય ખાલી એટલો જ છે કે ના નથી પાડી શક્યા, અને ના નથી પાડ્યા એટલે શું થયું કે, અને પાછે એ શું કહેવાય કે જેમ તેમ લડીશ અને જે છે ને પાંડવોને જીતાવી દેશ એવું જે છે ને ઈરાદો નથી. બરોબર છે ને? તો જે છે ને એક જાતનો વિશ્વાસઘાત કે કપટ કહેવાય. એવું તો પાછો જે છે ને એક સદગુણને સાચવ્યો અને બીજા તોડી નાખ્યા. એવું નથી કર્યું. પણ અહીંયા સિનારીઓ એવો છે કે એ પોતે સમર્થ છે, સામેવાળી પાર્ટી બી એકદમ સમર્થ છે. સપોઝ એવું હોત કે પાંડવોનો પક્ષ બહુ જ સમર્થ ન હોત અને આ અહીંયા રહી અને અધર્મનો જીત થઈ હોત તો આ દાક્ષિણ્ય ગુણ યોગ્ય જો એક વાત સમજો, આ ધર્મ યુદ્ધ જ નથી. અધર્મ હોત ને તો જે છે ને બાકી બધું અલગ જ થઈ જાય. જેમ છે ને આ ભીષ્મ પિતામહની જે આપણે વાત કરીએ કે નાનપણમાં એની માતા એના પિતાને છોડીને ચાલી ગઈ, પછી આનો જન્મ થયો. બરોબર છે? અને નાનપણથી જે છે ને ગંગા માતાએ જે છે ને એને એ આ બધા જે છે ને સંસ્કારો આપ્યા છે, ધર્મના સંસ્કાર પણ આપ્યા છે. અને જ્યાં એ લોકો રહે છે ત્યાં આખા એરિયાને જે છે ને એ લોકોએ અભય અરણ્ય જે છે ને ડિક્લેર કરેલું છે કે આની અંદર આવીને કોઈ શિકાર ન કરી શકે. બરોબર છે? હવે એના પિતા શાંતનુ ત્યાં જે છે ને એ શિકાર કરવા આવે છે. હવે ત્યાં જીવદયા નામના ધર્મની વાત છે. તો ધર્મની વાત આવશે તો જે છે ને પિતા પણ હશે તો એને નહીં મૂકે. કે ધર્મ જે છે એ આ જે છે ને આ બધા કરતા ઊંચો છે. આ ધર્મ યુદ્ધ નથી, આ તો યુદ્ધ થાય જ છે સ્વાર્થ માટે. આને પણ રાજ્ય જોઈએ છે, આને પણ રાજ્ય જોઈએ છે. હા, તો ધર્મ યુદ્ધ નથી એટલે સમજી શકાય કે દાક્ષિણ ગુણને આપણે કન્સિડર ન કરીએ, પણ ધર્મ યુદ્ધ હોત તો જે છે ને ના પાડી દે ચોખ્ખી. ધર્મ યુદ્ધ હોત તો ચોખ્ખી ના પાડી દે. ધર્મ માટે યુદ્ધ હોત તો કે ભાઈ જે છે ને તારું જે પણ હોય તને મુબારક, અને હું માનું છું, સ્વીકારું છું, છતાં પણ જે છે ને ધર્મ જે છે ને એની સાથે છું, હું તારી સાથે નહીં રહું. તો આમાં જ આગળ સપોઝ આ ધર્મયુદ્ધ ચલો તો નથી જ, પણ સપોઝ પાંડવોનો પક્ષ થોડોક વીક હોત અને એ લોકો હારત તો દાક્ષિણ્ય ગુણના કારણે અનીતિની જીત થાત એવું ન થાત ભીષ્મ પિતામહના પક્ષે? જો અનીતિ તો હમણાં સીધો સવાલ નથી, કેમ કે જે છે ને પાંડવોએ ઘણી બધી અનીતિ કરી છે યુદ્ધ વખતે. બરોબર છે? મેન તો એ જ છે કે જે છે ને એટલે કેમ કે શું થાય છે કે પાંડવોને જે છે ને ત્યારે એ સદાચાર વગેરે પણ સાથે રાખવું છે. બરોબર છે? અને સદાચાર છે એ જે છે ને શું કહેવાય કે અનીતિ કરતા ઊંચી છે, એટલે નીતિ કરતા ઊંચું છે. એટલે અનીતિ કરે એમાં જે છે ને એમને બહુ પેલું છે, પણ ઘણી જગ્યાએ જે છે ને એક જાતનું શું કહેવાય કે ચીટિંગ પણ કરી છે. બરોબર છે? પણ
એ જ છે કે એ સદગુણને સાચવવા માટે, પોતાના સદગુણને સાચવવા માટે જે છે ને સદાચારનો પણ ભોગ આપી શકાય. એટલે નીચેના બધાનો ભોગ આપી શકાય. પછી એ જે છે ને પાંડવ પોતાનું જાણે. પણ પાછું એ પણ છે કે જે છે ને પોતાના સદગુણના કારણે જે છે ને દુરાચાર ફેલાય છે. અને જે છે ને શું કહેવાય કે દુરાચાર જે છે ને એકદમ જ વ્યાપક બને છે એવું કઈ નથી. ખાલી એટલું છે કે સદાચારી અમુક વ્યક્તિઓ જે છે ને એને પોતાનું બલિદાન આપવું પડશે. પછી જો હજી આમાં આગળ સાંભળો તો ખરા. એટલે આ થઈ ગયું. એટલે સદાચાર કરતા જે છે ને એ સદગુણ જે છે એ ચડે છે. પછી સદગુણ કરતા જે છે ને મર્યાદા ચડે. સદગુણ કરતા એ મર્યાદા ચડે. મર્યાદા એટલે શું? તો કે મોસ્ટ ઓફ મર્યાદા આપણે વડીલોની સાચવવાની આવે. સમાન કાં તો નાનાની જે છે ને મર્યાદા સાચવવાનું જે છે ને એ બહુ ઓછું હોય છે ત્યાં. જાળવવાની ક્યાં હોય છે મોટી મર્યાદા? તો કે આપણા જે વડીલો હોય, ઉંમરમાં વડીલ હોય, જ્ઞાનમાં વડીલ હોય, ઉપકારી તરીકે વડીલ હોય, આ રીતે જે કંઈ પણ હોય, બરોબર. ઘણી વાર ઉંમરમાં નાના હોય પણ ઉપકારી તરીકે હોય, એવું પણ બને. પછી એ માતા પિતા વગેરે આવે, પછી ગુરુ વગેરે આવે, આ બધા છે. તો એ જેટલા છે એના પ્રત્યે જે છે ને મર્યાદાઓ સાચવવાની આવશે. એટલે આપણે અહીંયા જે છે એ રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાય છે? તો કે એ રામને જ્યારે દશરથે, રાજા દશરથ એમના પિતા, એમણે પૂછ્યું કે તારી માતાની ઈચ્છા છે કે જે છે ને એ આ રાજ્ય એને મળે, બરાબર છે, માટે મેં તને બોલાવ્યો છે અને એ જે છે ને તારો જે છે ને એ વિચાર શું છે એ હું જાણવા ઈચ્છું છું, બરોબર છે. એક્ઝેક્ટ શબ્દ ખબર નથી પણ આ રીતે. તો ત્યારે રામ શું કહે છે કે પિતાજી રાજ્ય આપનું છે, બરોબર છે. આમ તો પોતે સૌથી મોટો છે અને આમ જોવા જાવ તો જનરલ સર્કમસ્ટેન્સમાં જે છે ને એ જ રાજ્યનો અધિકારી છે રામ પોતે. પરંતુ કે છે કે પિતાજી રાજ્ય આપનું છે અને માટે રસ્તે ચાલતા માણસને પણ તમે આપો તો એમાં તમારો પૂરો અધિકાર છે. તો એમાં આ તો જે છે ને મારો ભાઈ છે, મને શું વાંધો હોય? અને આપે મને પૂછવું પડ્યું એ મારા માટે જે છે ને શરમની વાત છે, બરોબર છે. અને જરાક પણ ઊંધો વિચાર એમને આવ્યો પણ નથી અને પૂરેપૂરો સ્વીકાર કરે છે. અને જે છે ને જંગલની વાટે જવું પડે તો તૈયાર થઈ જાય છે, બરોબર છે. આ બહુ મોટી વસ્તુ છે, સમજાય છે? વડીલોની જે છે ને મર્યાદાનું એક ઊંચું દ્રષ્ટાંત છે આ. અને માટે જ જે છે ને એ એટલે આના કરતા હજી આ બધું કરવા કરતા જે છે ને મર્યાદાઓ સાચવવી, વડીલો કહે, ગુરુ કહે, અથવા તો જે છે ને એમાં પણ બધા વિદ્યાગુરુ હોય, જે છે ને એ ધર્મગુરુ હોય, એ બધા જેટલા પણ હોય બધાને છે ને પોતપોતાની લિમિટ્સ આવશે, પણ પોતે એ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે અને એમાં પણ જે છે ને ઊંધો ભાવ ના રાખે અને પૂરેપૂરું રિસ્પેક્ટ જાળવી લે અને એ મર્યાદા સાચવવા માટે જાન પણ દેવી પડે તો દેવા વગર ઊંધા વિચારે, વગર ખટકે પણ તૈયાર થઈ જાય, બરોબર છે. એ જે છે ને એના માટે તો જે છે ને ઊંચો વિનય, એમાં ઊંચો સદભાવ અને ઊંચી ક્વોલિટીઝ જોઈએ. એટલે એ સદગુણ કરતા પણ જે છે ને આ મર્યાદા એની કિંમત ઘણી વધારે છે. સમજાય છે? સો જ્યારે સપોઝ રામ રામના મગજમાં તો બિલકુલ ખટકો નતો કે એમને કઈ વિચાર નતો, એટલે એમણે કીધું કે તમારું રાજ્ય છે. પણ સપોઝ કોઈ એવું હોય કે એમને જયારે દશરથે એવું કીધું કે તમારી માતાની ઈચ્છા છે કે આ રાજ્ય આમને આપે, અને તો રામ એવું કહે સપોઝ કે પણ મારી પણ ઈચ્છા છે કે મને પણ મળે રિસ્પેક્ટફુલી, તો એની મર્યાદાનું પણ ઉલ્લંઘન રિસ્પેક્ટ જ થાય? જો તૂટી તમે ગયો, મર્યાદાનું ઉલ્લંઘન થઈ ગયું. પિતાની ઈચ્છાથી વિરુદ્ધ જે છે ને વિચારવું એ મર્યાદામાં આવે છે. ના, પણ ઈચ્છા તો કેવી રીતે એક્ઝેક્ટલી સેમ હોય છે? તમે ખાલી તમારી વાત રજૂ કરો છો. અરે એ જ વાત છે, મર્યાદા એ જ કે વડીલોની ઈચ્છાથી વિરુદ્ધ આપણી ઈચ્છા જતી હોય તો એ ઈચ્છાને જતી કરવી. તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા. સમજાય છે?
જેમ આપણે અહીંયા જે છે ને આર્ય સંસ્કૃતિમાં છે આવું છે કે પતિ અને પત્ની હોય, બરોબર છે. અને આપણે આર્ય સંસ્કૃતિમાં કેવું છે કે પતિ જે છે ને એને પરમેશ્વર માને, એટલે સંસ્કૃતિ તરીકે, ધર્મ તરીકે નહીં. ધર્મમાં તો પરમેશ્વર પેલા હોય, જેમ આપણે જે છે ને સંસ્કૃતિમાં શું હોય કે ગાયને માતા માને, બરોબર છે. ખરા અર્થમાં કોઈ માતા નથી. ઘણી વાર જે છે ને દેવ પણ માને, બરોબર છે. જેમ અતિથિને દેવ માને, તો આપણે અહીંયાની સંસ્કૃતિ છે, બરોબર છે, સામાજિક, બરોબર છે. તો એની જેમ છે. તો હવે એમાં શું થાય કે પતિની ઈચ્છા વિરુદ્ધ છે ને પત્ની ક્યારેય જે છે ને વિચારે નહીં, અને કદાચ વિચાર આવી ગયો હોય તો એને માંડી વાળે. આ બધું જે છે ને હમણાંના સમાજમાં એક્સેપ્ટ નહીં થાય, પણ અહીંયાનો ઊંચા આદર્શો છે. હા, ના બરાબર છે. પણ જ્યારે તમને પૂછે છે કે તો તમારો વિચાર શું છે, કે તમારી ઈચ્છા શું છે, હા, તો તમે ઓનેસ્ટલી તમને ખબર પડી કે એમની ઈચ્છા કઈ અલગ છે, પણ તમે તમારી રજૂ કરો તો હા, ઇઝ ધેટ મર્યાદાનું ઉલ્લંઘન કે? yes, definitely. ઓકે. પછી એટલું છે કે હવે તમારામાં જે છે ને એટલું કેલિબર નથી, બરોબર છે. તમે ઈચ્છા વ્યક્ત કરી, પણ જે છે ને તમે એકદમ એગ્રેસિવ ન થયા, તો થોડીક મર્યાદા તમે રાખી. પણ રામ જે છે ને એ ઊંચી મર્યાદા વાળા છે. ના, એમના તો ઓબ્વિયસલી મગજમાં ખટકો નહીં હોય, પણ હા, મને એ છે કે સપોઝ તમારા મગજમાં કઈ ખટકો હોય હા, અને એ જ કહું તમે છું. કોઈને કેલિબર ના હોય તો જે છે ને એટલી ઊંચી હા મર્યાદા નહીં, તો એનાથી નીચી મર્યાદાનું પાલન કરે. પણ જે છે ને હું તો એક્ઝામ્પલ આવું છું કે ખરેખર જે છે ને એ પૂરેપૂરી જે મર્યાદા સાચવે છે, એવા એ જીવો કેવા હોય છે. તમે વિચાર કરો કે જે છે ને આપણે આની સામે શું છે. રામ છે, બરોબર છે, કોઈ તીર્થંકર નથી પાછે પોતે, બરોબર છે. તીર્થંકરનું તો જે છે ને મર્યાદાઓ આખી જુદી જ હોય, બરોબર છે. આના કરતા કઈ ઘડી જે છે ને સારી હોય, એટલે આ સિચ્યુએશનમાં તો આવી જ હોય, પણ બધી જગ્યાએ મર્યાદાનું પૂરેપૂરું પાલન કરે. રામે પણ કર્યું છે. પણ જે છે ને એ આ લોકોનું જે છે એની સામે આપણે તમે વિચાર કરો કે જે છે ને કોઈ જગ્યાએ મર્યાદામાં તો કેટલું બધું આવે કે ક્યારે પણ જે છે ને એ માતા પિતા જ્યાં બેઠા હોય એના કરતા સેમ આસને અથવા તો એનાથી ઊંચા આસને ના બેસે. માતા પિતા ઉભા હોય ત્યાં સુધી બેસે જ નહીં, બરોબર છે. અને માતા પિતા આવે કાં તો ક્યાંક જતા હોય તો એને જે છે ને મૂકવા જાય, પછી આવે તો એને આવકાર આપે, બરોબર છે, પગે લાગે. પછી ક્યારે પણ એ વડીલો કે માતા પિતા કરતા જે છે ને એ એમના કરતા હાઈ ટોનમાં એની સાથે વાત ન કરે, બરોબર છે. અને જે છે ને એમને જે ગમતું હોય એ રીતે જ વર્તે, બરોબર છે. આ બધી મર્યાદાઓ છે. આપણે તો છે ને ક્યાંય ફિટ ન થઈએ. આપણે તો છે ને આમ જોવા જઈએ તો એ સભ્યતા કે ન્યાયમાં જ ઉડી જઈએ આ બધા તો. પણ એટલું છે કે આપણે કમથી કમ ખબર હોવી જોઈએ કે આ દેશની અંદર, આર્ય દેશની અંદર જે છે ને આવા સંસ્કારો જે છે ને ભરપૂર હતા. આ બધું તોડી નાખ્યું છે. હજી તો બાકી છે. સાંભળો હજી કે આ મર્યાદા કરતા પણ અહીંયાની જે સંસ્કૃતિ હતી એ એના કરતા પણ ઊંચી છે. એટલે સંસ્કૃતિને સાચવવા માટે ઘણીવાર મર્યાદાને પણ તોડવું પડે, ન્યાય નીતિ સદાચાર તોડવું પડે તો ચાલે. સંસ્કૃતિ એના કરતા ઊંચી છે. સંસ્કૃતિ એટલે શું? તો કે એક આખું જે છે ને માનવ સમાજની અંદરનું આખું બંધારણ કે જેના કારણે એ ખાલી વન જનરેશન નહીં પરંતુ જનરેશન ટુ જનરેશન બધી પેઢીઓનું એ હિત થાય, સારું થાય, સામાજિક દ્રષ્ટિએ કોઈને આંચ ન આવે એવા પ્રકારની આખી વ્યવસ્થા. દાખલા તરીકે આર્ય દેશની અંદર, આર્ય સંસ્કૃતિમાં, બરોબર છે, અહીંયાની સંસ્કૃતિ કેવી હતી? અને અહીંયા ઉચ્ચ સંસ્કૃતિનો એક્ઝામ્પલ અહીંયાનો જ મળે. કેમ કે ત્યાંના જે છે ને વેસ્ટર્ન કલ્ચરની અંદર અમુક પ્રકારની સંસ્કૃતિની મર્યાદાઓ સારી છે, બાકી બધું ના મળે. પણ અહીંયા એટલું સારું છે કે ન પૂછો વાત. જેમ છે ને અહીંયા એ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતી, બરોબર છે, બધા એકબીજાનું સાચવી લે. અને શું થાય તો કે જે છે ને એ હવે સમજો કે આ શું કહેવાય ન્યુક્લિયર ફેમિલી હોય તો એમાં શું થાય, 3-4 જણા રહેતા હોય, પપ્પા જે છે ને કામે ગયા, મમ્મી જે છે ને એ કામે ગઈ અથવા તો જે છે ને બારે છે ને ફરે છે, અને ઘરની અંદર એ છે ને છોકરો છે એ શું કરે છે કઈ ખબર નથી, એ દુરાચારે ચડતા એને વાર ન લાગે. જોઈન્ટ ફેમિલી હોય, ઘરની અંદર જે છે ને 25-50 માણસો રહેતા હોય, મોટું ઘર હોય, બરોબર છે, કોઈ પણ જે છે ને ખરાબ કામ કરતા જે છે ને અટકાવનારા 10 જણા મળી જાય એને, મળે કે નહીં? અને આપણે જે છે ને પ્રાઇવેસીના નામે બધું તોડી નાખ્યું છે.
સમજાય છે? જોઈન્ટ ફેમિલીમાં જે રહેતા હોય ને વ્યવસ્થિત, બરોબર છે, અને અંદરમાં પાછી ખાલી એ મન જે છે ને શું કહેવાય કે મોઢું વાળીને નહીં પરંતુ સંપીને સારી રીતે રહેતા હોય, બરોબર છે, એના ઘરે જે છે ને મહાત્મા આવે તો જે છે ને એક જ ઘરમાંથી બધી ગોચરી મળી શકે કે નહીં? બરોબર ને? અને જોઈન્ટ ફેમિલી હોય એના જે છે ને એ લોકોના ઘરમાં જે છે ને એ રૂમ્સ પણ કેટલા સ્પેર પડ્યા હોય, એટલે 50 મહાત્માનું જે છે ને ગ્રુપ આવે તો એમને પણ જે છે ને ઉતારો મળી શકે નહીં કે અલગથી ઉપાશ્રય બનાવવાની જરૂર પડે. પછી એક જે છે ને ક્યાંક કંકાસ થાય, ક્યાંક ઝઘડો થાય, પરંતુ જે છે ને કેટલા બધા બેનિફિટ્સ છે તમે વિચાર કરો. ઘરની અંદર જે છે ને કોઈ વસ્તુ વધે નહીં, અંદર જ એને ખપી જાય, અને એ બધું જે છે ને એ ખાવા પીવાનું પણ જે છે ને લોટમાં આવે એટલે જે છે ને બધું સસ્તું પડે હોલસેલ રેટમાં. આવા તો એ સાઈડ બેનિફિટ્સ ઘણા છે, પણ મેન તો જે છે ને કેટલી બધી મર્યાદાઓ તૂટતા અટકે છે આ સંસ્કૃતિના કારણે. કોઈ પણ જે છે ને આડાઅવડા વ્યક્તિ સાથે જે છે ને વાત ન કરી શકે, બરોબર છે, આડી અવળી વાત ન કરી શકે, ઊંધું કોઈ કરતું હોય તો પકડાઈ જાય, કેમ કે ઘરની અંદર આટલા લોકો જે છે ને ચોકસી કરનારા હોય, એકબીજાની સાર સંભાળ રાખનારા હોય, કોઈના ફોનની અંદર પાસવર્ડ પણ ન હોય. અને મોટે ભાગે આજકાલ જે છે ને બધા એ કેવા કે આપણા જે છે ને મારા તમારા જેવા જે છે ને આખો દિવસ ફોન લઈને બેઠા હોય, એ જોઈન્ટ ફેમિલી અંદર મેમ્બર્સ જ એટલા હોય આપસમાં જે છે ને વાતો કરતા કરતા જે છે ને ટાઈમ પૂરો થાય, જે છે ને ક્યારેક જે છે ને મોબાઈલ હાથમાં આવે. એટલે આમ તો કેટલા બધા અઢળક બેનિફિટ છે. એટલે અહીંયાની જે છે સંસ્કૃતિ મર્યાદા વગેરે જે કંઈ પણ છે એ બધું જે છે ને બહુ સારું હતું ને બધું આપણે ભાંગી કાઢ્યું છે. અને આ સંસ્કૃતિ કરતા પણ જે છે ને ધર્મ ચડે, કેમ કે ધર્મ એ ખાલી આ ભવનું નહીં પરંતુ પરભવનો પણ વિચાર કરશે, અને ખાલી ઘણી જનરેશન્સ નહીં પરંતુ પરભવની આખી પરંપરાનો વિચાર કરશે ઊંચો ધર્મ. અને એ ધર્મ કરતા જે છે ને અધ્યાત્મ ચડે, કેમ કે એ તો કાયમ ખાતેનો વિચાર કરશે. એટલે ધર્મ તો અભવ્ય પણ કરી શકે પણ અધ્યાત્મ તો એ ન પાડી શકે, બરોબર છે. અને આપણા દેશની અંદર આ શું કહેવાય કે એ સભ્યતાથી માંડીને અધ્યાત્મ સુધીનું જે છે ને આખું માળખું એકદમ જે છે ને અકબંધ બરાબર હતું. વિચાર કરો કે આ દેશનું ત્યારે કેરિબર કેવું હશે, આ દેશનો જે છે ને સિનેરિયો કેવો હશે, આ દેશની અંદર જે છે ને ગુણો કેવા ખીલતા હશે. આજે બહુરત્ના વસુંધરા છે ને ત્યારે સાર્થક હતું, સમજાય છે. અને એમાં ધર્મથી નીચેના જેટલા આપણે જોયા, બરોબર છે, સભ્યતા, ન્યાય, નીતિ, સદાચાર વગેરે આ બધું જે છે ને આમ જોવા જાય તો સામાજિક છે. એટલે એને સામાન્ય ધર્મ કહી શકાય, પણ પ્રભવની અંદર સાથે આવે. પાછો જે છે ને શુદ્ધ ધર્મ તો અધ્યાત્મથી એ જે છે ને લાગેલો કહેવાય, પણ જે છે ને આ બધું એ સામાન્ય ધર્મમાં ગણી શકાય, બરોબર છે. અને સામાન્ય ધર્મ પણ એને જાળવી રાખવો એક જાતનો ધર્મ છે એમ કહીએ તો ચાલે, અને એના માટે યુદ્ધ થાય એ ધર્મ યુદ્ધ કહી શકાય, બરોબર છે. બાકી એ જે છે ને ફેમિલી મેટર્સ માટે લડતા હોય એમાં થોડી ઘણી ન્યાય નીતિ વગેરે સાચવવાની આવે ન આવે એ બધી વસ્તુ જે છે ને એ બહુ મેટર ન કરે. જેના કારણે હવે સમજો કે ન્યાય મોટો અન્યાય થતો હોય તો એને અટકાવવા માટે પ્રયત્ન કરવાનો આવે, મોટી અનીતિ થતી હોય પણ એ પણ જે છે ને ખાલી ભૌતિક બેનિફિટ્સ માટે હોય તો એ બહુ ગુણિયલ નથી. એની સામે ધર્મ તો ઘણી ઊંચી વસ્તુ છે, સમજાય છે. ધર્મની અંદર તો જે છે ને દાનશીલ, તપ, ભાવ એ બધી વસ્તુ આવશે. ચલો આજે તો છે ને સમય અહીંયા પૂરો થઈ ગયો, ઓવર ટાઈમ થઈ ગયો છે, પણ આટલું એટલું છે કે એ ધર્મયુદ્ધ હોય તો એટલે આ ધર્મયુદ્ધ નથી, બરોબર છે, પણ એટલું છે કે ચેડા રાજાએ જે છે એક ક્ષાત્ર નીતિ, ક્ષત્રિય ધર્મ જેને કહી શકાય સામાન્ય તરીકે, અને પોતાની ફરજ પૂરી પાડી છે, બરોબર છે. એટલે સીધો ધર્મયુદ્ધ નથી, બરોબર છે. એટલે ઘણીવાર જે છે ને ધર્મ માટે કાં તો મોટે જે છે ને શું કહેવાય કે ન્યાય માર્ગને સાચવવા માટે, નીતિ માર્ગને સાચવવા માટે, બરોબર છે, એના માટે જે છે ને યુદ્ધ કરાતું હોય તો એને આ રીતે ધર્મયુદ્ધ કહી શકાય. એનું જે છે ને અને પાછું એવું છે કે ન્યાય નીતિ વગેરે પાડવામાં સીધો ધર્મ ભલે ન હોય પરંતુ ધર્મ ક્યારેય પણ ન્યાય નીતિને જે છે ને એ તોડવા માટે પ્રેરણા ન જ કરે, બરોબર છે. હા, પછી અપવાદે જયારે કરવાનું આવે, જેમ કીધું ને કે નીતિ માટે ઘણીવાર ન્યાય તોડવો પડે, સદાચાર માટે નીતિ તોડવી પડે એવું બને, ધર્મ માટે જે છે ને ઘણીવાર સંસ્કૃતિની જે છે ને એ બારે જવું પડે એવું પણ બને, બરોબર છે. જેમાં આપણે કીધું ને કે જોઈન્ટ ફેમિલી છે, પણ હવે ઘણી વાર શું છે કે આખી જોઈન્ટ ફેમિલી જે છે ને એમાં જેવા તેવા લોકો ભર્યા હોય અને એનાથી બચવા માટે અને ધર્મમાં સ્થિર થવા માટે એને છોડવું પડે ફેમિલી,
અથવા તો દીક્ષા લેવી પડે, સમજો ને. તો એ બધું જે છે ને એ ધર્મ માટે યોગ્ય ગણાશે. એટલે ધર્મ માટે સંસ્કૃતિનો પણ જે છે ને ત્યારે કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે, બરોબર છે. એટલે એ બધું બને, પણ આ જે છે ને એ ક્રાઇટેરિયા આ રીતે ફિક્સ છે. ચલો આજે સમય થયો, રાખીએ, આને આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. વી આર ઓન પેજ 51. એક્ઝામ્પલ પણ સાથે આજે સમય થયો, રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું ઈચ્છા. થેન્ક યુ. પ્રણામ. પ્રણામ.